અઠવાલાઇન્સના એમટીબી કોલેજની પાછળ સાર્વજનિક બોયઝ હોસ્ટેલમાં રહેતા આર્કિટેક્ટના બીજા વર્ષના વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઉમરા પોલીસે ઘટનાની તપાસ કરતા જ વિદ્યાર્થીએ અભ્યાસની ચિંતામાં આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરાના મક્કરપુરા વૈકુંઠધામ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય ગૌતમ કિશોર સોલંકી સાર્વજનિક બોયઝ હોસ્ટેલમાં રહી અઠવાલાઇન્સની સ્કેટ કોલેજમાં આર્કિટેક્ટમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. બુધવારે પરીક્ષા હોવાથી તેની સાથે રૂમમાં રહેતા 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા નીકળ્યા હતા. તેમણે ગૌતમને પણ સાથે આવવાનું કહેતા કામ પતાવીને પોતે આવું છું તેવું કહ્યું હતું. ત્યારબાદ ગૌતમે પોતાની રૂમમાં પંખા સાથે ચાદર વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની સાથે રૂમમાં રહેતા બંને વિદ્યાર્થીઓ પરત આવ્યા બાદ રૂમનો દરવાજો લોક હોવાથી અને અંદરથી કોઈ પણ પ્રતિસાદ મળતો ન હોવાથી કેરટેકરને જાણ કરાઈ હતી. કેરટેકરે માસ્ટર ચાવી વડે દરવાજો ખોલતા જ ગૌતમ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉમરા પોલીસે ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને તપાસ શરૂ કરી હતી. ગૌતમ છેલ્લા કેટલાક સમયથી અભ્યાસના ટેન્શનમાં હતો, તેથી અભ્યાસના ટેન્શનમાં તેણે આપઘાતનું આવું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આત્મહત્યા કરનારા ગૌતમ સોલંકી અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજમાં આર્કિટેક્ટના અભ્યાસની સાથે સાથે સનદી સેવા માટે યુપીએસસી પરીક્ષાની માટે પણ તૈયારી કરતો હતો. ગૌતમ પિતા વડોદરા ખાતે ઓએનજીસી કંપનીમાં ફરજ બજાવી રહ્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.